જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 10માં હવે વિજ્ઞાનનો પાઠ એક આગળ લઈ જઈએ છીએ. હૃદય વિશે આપણે એમાં ભણી ચૂક્યા છીએ એક લેક્ચરમાં. હવે ચેપ્ટર જે છે છઠ્ઠું, એને આપણે જે રીતનો આપણે સિસ્ટમ છે એ મુજબ પાઠની દરેક ભાગની ચર્ચા થઈ જાય, સમજી શકાય, અભ્યાસ થઈ શકે, એટલે એની દરેક લીટીનો અભ્યાસ આપણે કરીએ છીએ. તો અહીંયા દરેક લાઈનને ભણતા જઈએ, સમજતા જઈએ, એ રીતે શરૂ કરીએ છીએ આગળ. પ્રકરણ છઠ્ઠું છે જૈવિક ક્રિયાઓ, લાઈફ પ્રોસેસીસ. આપણે સજીવ અને નિર્જીવનો ભેદ કેવી રીતે કરીએ છીએ? જો આપણે કૂતરાને દોડતો જોઈએ છીએ, ગાયને વાગોળતા જોઈએ છીએ, અથવા કોઈ માણસને જોરથી બૂમ પાડતા જોઈએ, તો આપણે સમજીએ છીએ કે તે સજીવ છે. પણ જો કૂતરો, ગાય કે માણસ સૂતેલા હોય તો પણ તેમને સજીવ જ માનીશું. પણ આપણને કઈ રીતે ખબર પડી? આપણે તેનો શ્વાસ લેતા જોઈએ છીએ અને આપણને ખબર પડે છે કે તે જીવન છે. જો કે આ તમે ત્રીજા ચોથા ધોરણમાં ભણ્યા છો કે સજીવ અને નિર્જીવ કોને કહેશું. હવે આપણે તેને શ્વાસ લેતા જોઈએ છીએ અને આપણને ખબર પડે છે કે તે જીવન છે. પછી તે વનસ્પતિ માટે વાત કરીએ તો શું કહેશું? તેઓ જીવન છે તેની ખબર આપણને કઈ રીતે પડશે? આપણામાંથી કેટલા કહેશે કે તેઓ લીલા રંગની દેખાય છે, તો લીલા રંગની હોય તો એ જીવંત જ હોય, છતાંય માનીએ. પરંતુ તે વનસ્પતિના વિષયમાં શું કહીએ જે એના પર્ણો લીલા ન રહેતા અન્ય રંગના હોય? તેઓ વનસ્પતિઓ સમયની સાથે વૃદ્ધિ કરે છે, એટલે આપણે એમ કહી શકાય વૃદ્ધિ કરે છે એટલે એ સજીવ છે, એવું કહેવા માગે છે. આમ આપણે કહી શકીએ કે તેઓ એટલે કે વનસ્પતિ સજીવ છે. બીજા શબ્દમાં તો આપણે આપણા સજીવના સામાન્ય પુરાવો કે લક્ષણો વિશે કે તેઓના કાર્યો પર વિચાર કરીએ છીએ. તે વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્યો હોઈ શકે છે. જે વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી એ પણ જીવન છે, અને કેટલાક પ્રાણીઓ દેખીતી રીતે હલનચલન વગર શ્વાસ લેતા હોય છે. આમ માત્ર દેખીતી રીતે થતા હલનચલન જ જીવંત હોવાની લાક્ષણિકતાની વ્યાખ્યા તરીકે ગણી શકાય નહીં. ટૂંકમાં આ ફકરાની અંદર આપણને એવું કહે છે કે આ જે તે સજીવ એ સજીવ છે એવું ક્યારે કહી શકાય? તો આપણે એવું માનીએ હલનચલનને કારણે કે એવી રીતે દેખાતી પ્રક્રિયાઓ દ્વારા જ કહી શકાય. તો અહીંયા એમ કહે છે કે એવું છે નહીં. કેટલીક ક્રિયાઓ આપણને દેખાતી નથી પણ છતાં એ સજીવ છે એવું દર્શાવે છે. હવે આપણે શરીરની કેટલીક જે ક્રિયાઓ છે એની વાત અહીંયા કરવાની છે. આ પાઠ ટૂંકમાં 10મા ધોરણના જીવવિજ્ઞાનમાં આપણે શરીરના જુદા જુદી ક્રિયાઓ, ભાગોની ચર્ચા જ કરવાના છીએ અહીંયા. એટલે અહીંયા લખ્યું છે કે ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ નરી આંખે જોઈ શકાતી નથી. ઉદાહરણ તરીકે અણુઓની ગતિ કે કાર્યો. શું આ અદૃશ્ય આણ્વીય ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે? હા, અણુ કક્ષાએથી જીવનનું સર્જન થાય છે. જો આપણે આ કોઈ પ્રશ્ન વ્યાવસાયિક જીવવિજ્ઞાનને કરીએ તો તેનો જવાબ હકારાત્મક હશે. વાસ્તવમાં વિષાણુ કે વાયરસની અંદર કોઈ આણ્વીય ગતિવિધિ નથી. એક રજકણ જેવો જ છે જે નરી આંખે ખૂબ ન દેખાય, ખૂબ નાનો છે. એની અંદર કોઈ ગતિવિધિ થતી નથી. જ્યાં સુધી તે કોઈ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી એ નિર્જીવ છે. આમ આપણે આ કારણે આ વિવાદાસ્પદ બાબત રહી છે કે ખરેખર વાયરસ સજીવ છે કે નિર્જીવ. જીવન માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? અગાઉના ધોરણોમાં આપણે જોઈ ગયા છીએ કે સજીવની સંરચના સુસંગઠિત, સુઆયોજિત હોય છે. તેમાં પેશી હોય છે, પેશીઓમાં કોષો હોય, કોષોમાં નાના ઘટકો પણ હોય છે. સજીવની આ સંગઠિત કે સુવ્યવસ્થિત સંરચના સમય સાથે સાથે પર્યાવરણની અસરને કારણે વિઘટિત થાય. જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય જીવિત રહી શકે નહીં. તેથી સજીવના શરીરના સમારકામ તથા રક્ષણની જરૂરિયાત હોય છે. આ બધી સંરચનાઓ અણુઓથી બનેલી હોવાથી તેમને અણુઓને સતત ગતિશીલ કે કાર્યરત રાખવા જોઈએ. સજીવોમાં જાળવણીની ક્રિયાઓ શું છે? આવો શોધીએ. ટૂંકમાં આ ફકરાની અંદર શું ચર્ચા કરે છે, એટલે કહેવા શું માગે છે? આ ફકરામાં એવું કહે છે કે સજીવનું શરીર છે એક સૂક્ષ્મ રચનાઓથી બનેલું છે. ધોરણ 9માં તમે કોષો વિશે ભણી ગયા છો. કોષ જે શરીરનો પાયાનો એકમ છે. પછી એનાથી પેશી બને છે, પેશી વિશે ભણ્યા હતા. અને પેશીઓ ભેગી થવાથી અંગ બને છે. આમ શરીરના સૂક્ષ્મ રચનાઓ દ્વારા સજીવ શરીર છે એ બનેલું છે. અને આ શરીરની અંદર જુદી જુદી ક્રિયાઓ એ સૂક્ષ્મ કક્ષાએ થાય છે, અને એ જરૂરી છે સજીવ શરીર જાળવી રાખવા માટે થઈને. એટલે કે શરીરની અંદરની જૈવિક ક્રિયાઓ કરવી જરૂરી છે. જૈવિક ક્રિયાઓ શું છે? વોટ આર લાઈફ પ્રોસેસીસ? સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. સજીવોના રક્ષણનું કાર્ય એટલે
સજીવ સતત આ કુદરતી ક્રિયાઓ કરતું રહેવું જોઈએ એવું કહેવા માગે છે. આ કાર્ય ત્યારે પણ થાય જ્યારે કોઈ ચોક્કસ કાર્ય ન થતું હોય. આપણે સૂતા હોઈએ, લખ્યું છે, જો જ્યારે આપણે સૂતા હોઈએ છીએ અથવા વર્ગખંડમાં બેઠા હોય ત્યારે પણ આ રક્ષણનું કાર્ય થતું હોય છે. આ કાર્ય થતું રહે તેવી બધી જ ક્રિયાઓ જે સામૂહિક રૂપમાં જાળવાનું કાર્ય કરે તેને જૈવિક ક્રિયાઓ કહેવાય. ફરીથી સમજો કે શરીરને ચાલુ રાખવા માટે, શરીરના રક્ષણ માટે જે ક્રિયાઓ સતત સામૂહિક રૂપમાં થયા રાખે છે, એટલે કે આપણે ખાઈએ છીએ એનું પાચન થાય છે, શ્વાસ લઈએ છીએ, જે ઓક્સિજન લઈએ છીએ એ શરીરના જુદા જુદા ભાગોમાં જાય છે અને ઉર્જા મુક્ત કરે છે. હૃદય છે આખા શરીરની અંદર રુધિરનું પરિભ્રમણ કરાવે છે. આવી બધી ક્રિયાઓની વાતો કરવા માગે છે અહીંયા. તો ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે, જેના માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. સજીવના શરીરમાં ઉર્જા બહારથી આવે છે, જેથી ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરાવવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. જો અહીંયા એ પાચનની ક્રિયા કે પોષણની ક્રિયા કહેવા માગે છે. આ ઉર્જાના સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ. તે શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહીએ છીએ. એટલે કે આપણા શરીરની જુદી જુદી ક્રિયાઓની વાત અહીંયા જુદા જુદા ફકરાઓમાં લીધી છે. આ ફકરાની અંદર પોષણની ક્રિયાની થોડી વાત પ્રાસ્તાવિક કરી છે એણે. જો સજીવમાં શારીરિક વૃદ્ધિ થાય તો તેઓના માટે તેઓ વધારાની કાચી સામગ્રીની પણ આવશ્યકતા કે જરૂરિયાત હોય છે. એટલે કે આપણા શરીરની વૃદ્ધિ માટે પણ આપણને કાચી સામગ્રી જોઈએ છે એની વાત છે અહીંયા. પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. આમ મોટાભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત છે. આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરી વિવિધ સજીવ વિભિન્ન પ્રકારની પોષણ ક્રિયાઓ ધરાવે છે. એટલે સજીવ શરીરની જૈવિક ક્રિયાઓમાંની એક પોષણની વાત કરી અહીંયા. હજુ આગળ લઈ જાય છે વાત. ઉર્જાના બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોઈ શકે છે. જો પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી, શરીરની અંદરની ઉર્જાના સ્ત્રોતનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે, જેથી આ અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક સમાન ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થવો જોઈએ. અને આ વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ કે કાર્યો માટે તે વિવિધ સજીવના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલાની જરૂરિયાત હોય છે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અણુઓના વિઘટનની કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે. આપણે આગળ ભણી ગયા ઓક્સિડેશન કે રિડક્શન. આ ઓક્સિડેશનથી ઓક્સિજન સાથે જોડાવાથી કાર્બોદિત જ્યારે જોડાય ત્યારે ઉર્જા મુક્ત કરે છે, એ જરૂરી છે શરીરમાં પણ. અહીંયા એ વાત આગળ લઈ જાય છે, શ્વસનની ક્રિયા તરફ લઈ જાય છે આપણને. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અણુઓના વિઘટનની કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે. તે માટે વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો પડે છે. શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષી ખાદ્ય સ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. જો શરીરની બહારથી ઓક્સિજન ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા એટલે કે કોષોને જરૂર છે એ મુજબ કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતોનું એટલે આપણે જે પોષક દ્રવ્યો લીધા છે એ પોષક દ્રવ્યોનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. એક કોષીય સજીવના કિસ્સામાં સંપૂર્ણ સપાટી પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે. જે એક કોષી સજીવ છે અમીબા, પેરામિશિયમ, એની સંપૂર્ણ સપાટી છે એ સીધા પર્યાવરણ સાથે સંપર્કમાં હોય છે. તેથી તેઓને ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુની આપલે કરવા માટે, ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. પરંતુ જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય અને શારીરિક વધારો થવાથી જ્યારે શરીર જટિલ બને છે ત્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય છે ત્યારે આ બહુકોષીય સજીવોમાં બધા કોષો પોતપોતાની આસપાસના પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં નથી હોતા. દાખલા તરીકે આપણું શરીર છે તો અંદરના કોષો છે જે એ સીધા પર્યાવરણના સંપર્કમાં નથી. આથી બધા કોષોને જરૂરિયાતની પૂર્તિ સામાન્ય પ્રસરણ દ્વારા થતી નથી. અહીંયા આપણને હૃદય કે એવા ભાગની ચર્ચા કરવા માગે છે કે શરીરના દરેક કોષો સુધી ઓક્સિજન છે, ખોરાક છે એ પહોંચાડવા જરૂરી છે. એ નાના કોષો છે એમાં તો પ્રસરણથી પહોંચી જાય, પરંતુ અહીંયા મોટા જે બહુકોષીય સજીવો છે એમાં એ પોસિબલ નથી, શક્ય નથી. એટલે આપણે અગાઉ જોઈ ગયા કે બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યો કરવા માટે ભિન્ન ભિન્ન અંગો વિશિષ્ટકરણ પામે છે. આપણે ચોક્કસ પેશીઓ અને સજીવના શરીરમાં તેઓના સંગઠનથી પરિચિત છે. તેમાં કોઈ આશ્ચર્ય નથી. ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારની પેશીઓનું કાર્ય છે. આથી એક મુશ્કેલી એ પણ ઉદ્ભવે છે કે ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા જ થાય, પરંતુ તેમની જરૂરિયાત શરીરના બધા ભાગોને હોય છે. આ ખોરાક તેમજ ઓક્સિજનને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહન તંત્રની આવશ્યકતા હોય છે. મેં હમણાં વાત કરીએ, વહન તંત્ર હૃદય દ્વારા વહન થાય છે. રુધિર
નું અને રુધિર છે એની અંદર ખોરાક અને ઓક્સિજનને શરીરના જુદા જુદા ભાગ સુધી પહોંચાડે છે. ટૂંકમાં આ પાઠની પ્રસ્તાવનાની અંદર આપણને જુદા જુદા શરીરના જે અંગો છે એની વાત અહીંયા કરવા માગે છે. જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્ત થાય છે ત્યારે એવી નિપજો કે ઉત્પાદકો પણ બને જે શરીરના કોષો માટે માત્ર બિનઉપયોગી હોય. વિચારો, અહીંયા કોની ચર્ચા કરવા માગે છે? ઉત્સર્જન તંત્રની, કે બિનઉપયોગી જે દ્રવ્યો છે આપણા શરીરના એને આપણે અહીંયા શરીરની બહાર એનો નિકાલ કરવા માટે ની વાત કરે છે. જો લખ્યું છે એ ઉપયોગી તો નથી જ, પણ હાનિકારક પણ હોઈ શકે છે. આ નકામા ઉત્સર્ગ ઉત્પાદનો કે નિપજોને શરીરમાંથી બહાર કાઢવા અતિ આવશ્યક હોય છે. આ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. શરીરમાંથી નકામા દ્રવ્યોને બહાર કાઢવા એ ઉત્સર્જનની ક્રિયા છે. જો બહુકોષીય સજીવોમાં શરીર અંગ સંરચનાના મૂળભૂત નિયમોનું પાલન કરે તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશીનું સર્જન થશે. આનો અર્થ એ છે કે પરિવહન તંત્ર ઉત્સર્ગ દ્રવ્યોને કોષોમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડશે. ચાલો આપણે જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયા વિશે એકનો તબક્કાવાર વિચાર કરીએ. એટલે અહીંયા પ્રસ્તાવના થાય. તમે અહીંયા જોયું કે પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન આવા તંત્રો છે એ શરીર માટે ખૂબ જ અગત્યના છે અને આ પાઠની અંદર આ તંત્રોની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. એટલે અહીંયા પ્રસ્તાવના પૂરી થાય છે. થોડા પ્રશ્નો છે, આપણે ચર્ચા કરીએ. શા માટે આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનને જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ એ અપૂરતી ક્રિયા છે? કારણ કે બહુકોષીય સજીવો છે એ ઘણા બધા કોષોથી બનેલા છે. હવે જ્યારે એક કોષીય સજીવ છે એક કોષથી જ બનેલો છે. એક કોષ હોય તો એની દરેક ભાગ એટલે કે દરેક સપાટી છે પર્યાવરણના સીધા સંપર્કમાં હોય, એટલે કે ઓક્સિજનના સીધા સંપર્કમાં આવે. પ્રસરણ દ્વારા ઓક્સિજન અંદર પ્રવેશ પામે છે અને એ કોષને મળી રહે છે. પરંતુ બહુકોષીય સજીવો છે એમને ખૂબ જ ઝાઝા કોષો છે, એટલે સીધા વાતાવરણના કે પર્યાવરણ કે ઓક્સિજનના સંપર્કમાં એ કોષો આવી શકતા નથી. એટલે પ્રસરણની ક્રિયા છે એમની માટે અપૂરતી છે. ત્યાં કોષો સુધી ઓક્સિજન પહોંચાડવાની કોઈ ખાસ વ્યવસ્થા હોવી જરૂરી છે. જે આપણા શરીરમાં કઈ છે તો કે રુધિરાભિસરણ તંત્ર, હૃદય છે એ દરેક કોષ સુધી ઓક્સિજનને પહોંચાડવાનું કામ કરે છે. ફેફસા છે હવામાંથી ઓક્સિજનને અલગ પાડે છે, લે છે અને હૃદય ત્યાં પહોંચાડે છે. આપણે હૃદય વિભાગમાં ભણ્યા હતા. બીજો પ્રશ્ન છે, કોઈ વસ્તુ જીવંત છે તેમ નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરશું? જુઓ, અહીંયા જુદા જુદા માપદંડની વાત કરી હતી શરૂઆતમાં આપણે કે ભાઈ કોઈ સજીવ જીવંત છે તો એ વૃદ્ધિ પામતો હશે, કાં તો એ શ્વસન કરતો હશે, એ ખોરાક લેતો હશે, પોષણ. ટૂંકમાં આપણે 4 મુદ્દાઓ યાદ કરી લ્યો. પોષણ લેતો હશે, બીજું એ અભિસરણ કરતો હશે, જે તે પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડતો હશે, ત્રીજું એ ઉર્જા ઉત્પન્ન કરતો હશે સજીવ છે એના શરીરની ક્રિયાઓ કરવા માટે થઈને, અને છેલ્લે ઉત્સર્જન નકામા દ્રવ્યોનો નિકાલ કરતો હશે. એવા માપદંડો આપણે જોઈ શકીએ છીએ. કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરાય છે? કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરાય છે? તો સજીવ શરીરને જુદા જુદા કાર્યો કરવા માટે જરૂરી કાચી સામગ્રી કાર્બોદિત સ્વરૂપે હોય છે અને એ ખોરાક રૂપે, આહારના રૂપે એ કાચી સામગ્રીઓ લે છે. કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે અને વિટામિન્સ અને બીજા કેટલાક ખનિજ દ્રવ્યોની એને જરૂર હોય છે જે ખોરાક રૂપે એ લે છે. જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો? તો જીવન ટકાવવા માટે બધી જ જૈવિક ક્રિયાઓ જરૂરી છે. તમામ જૈવિક ક્રિયાઓ, શ્વસન લેવું જરૂરી છે, પોષણ થવું જરૂરી છે, રુધિરાભિસરણ થવું જરૂરી છે, નકામા દ્રવ્યોને બહાર કાઢવા એટલે કે ઉત્સર્જન થવું પણ જરૂરી છે. આવા કેટલાક પ્રશ્નો હજુ પણ આપણે તમને હોમવર્કમાં આપશું. તમે એ લખી અને હોમવર્કમાં મોકલશો. થેન્ક યુ. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ.